નમસ્કાર. આજનો જમાનો છે ડિજિટલ, બરાબર? અને બિઝનેસ માટે ઇન્ટરનેટ એના વગર તો ચાલે જ નહીં. પણ એ જેટલું પાવરફુલ છે ને એટલું જ જોખમી પણ. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે સોશિયલ મીડિયા માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે એક બેધારી તલવાર જેવું કેમ છે. એ તમને બનાવી પણ શકે અને હા, બગાડી પણ શકે છે. જુઓ, આ વાત આજના આખા ડિસ્કશનનો સેન્ટ્રલ આઈડિયા છે. એક બાજુ સોશિયલ મીડિયા તમારા બિઝનેસને એવી ઊંચાઈએ પહોંચાડી શકે જે કદાચ વિચાર્યું પણ ન હોય. પણ બીજી બાજુ એ એટલું જ નુકસાન પણ કરી શકે છે. તો ચાલો આ તલવારની બંને ધારને જરા નજીકથી જોઈએ. તો સૌથી પહેલા આપણે એની સારી બાજુ જોઈએ. મતલબ કે આ તલવારની પોઝિટિવ એજ. જ્યારે બધું એકદમ બરાબર ચાલતું હોય ત્યારે સોશિયલ મીડિયા બિઝનેસ માટે શું કમાલ કરી શકે છે એના પર એક નજર કરીએ. વિચાર કરો, કોઈપણ બિઝનેસ માટે સૌથી બેસ્ટ સિચ્યુએશન કઈ? એક હેપી કસ્ટમર, રાઈટ? એક સંતુષ્ટ ગ્રાહક. બસ અહીંથી જ તો સક્સેસ સ્ટોરીની શરૂઆત થાય છે. પણ આજના ડિજિટલ જમાનામાં આ સ્ટોરી ફેલાય છે કેવી રીતે? અને બસ આ જ તો છે એનો અસલી પાવર. એક ખુશ કસ્ટમરનો એક્સપિરિયન્સ ખાલી એ એક વ્યક્તિ પૂરતો નથી રહેતો. ના, એ તો ઓનલાઈન એટલી સ્પીડમાં ફેલાય છે કે જોતામાં હજારો લોકો સુધી પહોંચી જાય છે. અને આ માર્કેટિંગ કેવું છે ખબર છે? એકદમ ફ્રી અને સૌથી ભરોસાપાત્ર. ઓકે, તો આ તો થઈ સારી વાત. હવે આપણે તલવારની બીજી અને સાચું કહું તો ખતરનાક બાજુ જોવી પડશે. શું થાય છે જ્યારે કોઈ કસ્ટમર ખુશ નથી હોતો? આ એ સિચ્યુએશન છે જેનાથી દરેક બિઝનેસને ડર લાગે છે. એક નારાજ ગ્રાહક, એક ખરાબ અનુભવ. અને આજના કનેક્ટેડ વર્લ્ડમાં છે ને, એક નાનકડી ફરિયાદ ક્યારે આગની જેમ ફેલાઈ જાય એની ખબર જ નથી પડતી. અને આ વાતને છે ને ખૂબ જ સિરિયસલી લેવા જેવી છે. કારણ કે જે સ્પીડ અને પાવરથી સારી વાત ફેલાય છે, એક્ઝેક્ટલી એ જ સ્પીડ અને પાવરથી ખરાબ વાત પણ ફેલાય છે. સોશિયલ મીડિયાને સારા ખરાબ સાથે કોઈ લેવા દેવા નથી. એ તો બસ જે પણ હોય એને ફેલાવી દે છે. તો અહીંયા વાત એકદમ ક્લિયર છે. ટૂલ એક જ છે, સોશિયલ મીડિયા. પણ એના રિઝલ્ટ્સ બે તદ્દન અલગ હોઈ શકે છે. એ તમારી સક્સેસને પણ એટલી જ સ્પીડ આપે છે જેટલી તમારી નિષ્ફળતાને. અને બસ આ જ તો છે એની બે ધારી તલવારવાળી વાત. અને આ ચેતવણીને બિલકુલ હળવાશમાં ન લેવાય. કારણ કે ઓનલાઈન વર્લ્ડમાં એક નાનકડી ભૂલ કે પછી કસ્ટમરની એક નાની એવી ફરિયાદ એ જોતામાં મોટું સ્વરૂપ લઈ શકે છે. અહીં દાવ પર ઘણું બધું લાગેલું હોય છે, બોસ. સારું, તો પ્રોબ્લેમ શું છે એ તો આપણે સમજી લીધું. પણ સવાલ એ છે કે આટલી પાવરફુલ અને જોખમી તલવારને કંટ્રોલ કેવી રીતે કરવી? તો ચાલો હવે એના સોલ્યુશન તરફ જઈએ. તો પછી આટલા હાઈ રિસ્કવાળા માહોલમાં સફળ થવાનો સિક્રેટ છે શું? કોઈ કોમ્પ્લિકેટેડ માર્કેટિંગ ટ્રિક? કોઈ ખાસ સોફ્ટવેર? કે પછી જવાબ કંઈક સાવ અલગ જ છે? અને મજાની વાત એ છે કે આનો જવાબ કોઈ નવી ટેકનોલોજીમાં નથી છુપાયેલો. ના, એ તો બિઝનેસના એકદમ બેઝિક ફંડામેન્ટલ પ્રિન્સિપલમાં છે. કહેવાય છે ને, ક્યારેક સૌથી મોટા સવાલોના જવાબ એકદમ સિમ્પલ હોય છે. અને આ રહ્યું એ મેઇન સોલ્યુશન, ધી અલ્ટિમેટ સ્ટ્રેટેજી. બસ એ જ કે કસ્ટમરને હંમેશા ખુશ રાખો. તમારી પ્રોડક્ટ હોય, તમારી સર્વિસ હોય કે પછી તમારો વ્યવહાર હોય, બધું જ કસ્ટમર સેટિસ્ફેક્શનને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. કેટલું સિમ્પલ છે પણ કેટલું પાવરફુલ છે, નહીં? જો કસ્ટમર હેપી છે તો નેગેટિવ પબ્લિસિટીનું રિસ્ક ઓટોમેટિકલી ઓછું થઈ જાય છે. સાચું કહું તો એક ખુશ કસ્ટમર જ સોશિયલ મીડિયાની એ ખતરનાક ધાર સામે સૌથી મજબૂત ઢાલ છે. અને આ એકદમ સીધી અને સચોટ સલાહ આવે છે સંજય શાહ તરફથી, જેઓ એક એસએમઈ બિઝનેસ કોચ છે. એટલે કે આ બધી વાતો કોઈ થિયોરી નથી પણ રિયલ બિઝનેસ એક્સપિરિયન્સ પર આધારિત છે. તો આજના આ ડિસ્કશનના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. આજના એલ્ગોરિધમ અને એનાલિટિક્સના જમાનામાં શું કસ્ટમરને ખાલી ખુશ રાખવા એ જ સૌથી પાવરફુલ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે? શું ખરેખર સક્સેસનો આખો ખેલ કસ્ટમર સેટિસ્ફેક્શન પર જ ટકેલો છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?